બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી. વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવાઓ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી. જોકે વિપક્ષે આ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી છે. થરાદ શહેર નજીક મુખ્ય નર્મદા કેનાલ પર 2 જોડ ચંપલ અને 1 મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી છે. કોઈ વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગ અને તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે કેનાલ પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ માટે પાલનપુર એસઓજી પોલીસની ટીમ ડીસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન રસાણા ગામના પાટિયા પાસે આવેલી હોટલ બજરંગ આઈ માતા ખાતે તપાસ હાથ ધરતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન પર અસર પડી હોવાના અહેવાલો વચ્ચે ઓનલાઈન બુકિંગ સપ્લાય સિસ્ટમની ખામીને કારણે ગેસના બાટલાને લઈને અનેક વિસ્તારોમાં અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે ગ્રાહકો અને નાના વેપારીઓ બંનેને ગેસ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓનલાઈન સિલિન્ડર બુક નહીં થતાં એજન્સી પર પહોંચતા બુકિંગ બંધ કરી દેવાય. ત્યારે પાલનપુર, થરાદ, ધાનેરા સહિતની ગેસ એજન્સીઓ પર છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકો ચિંતામાં છે. કાંકરેજ ભારતીય કિસાન સંઘે સિંહોરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવેદનપત્રમાં બનાસ નદીમાં સુજલામ સુફલામ યોજનાના સાયફન દ્વારા પાણી છોડવાની મુખ્ય માંગ કરવામાં આવી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાના પૂર્વ વિભાગમાં ભૂગર્ભ જળસ્તર 1000 થી 1200 ફૂટ જેટલું ઊંડું ગયું છે. પાણીના તળ નીચે જવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.